નમસ્કાર મિત્રો, આજે થયો છે મંગળવાર અને આપણે આજના આવનારી કલાકને લઈને સાંજથી લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે અત્યારે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લામાં આવનારી કલાકમાં કડાકા અને ભડાકા સાથેના પ્રી મોન્સૂનના વરસાદની કરી છે આગાહી। જી હા દર્શક મિત્રો, 15 જૂન એ ગુજરાતમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ હતી, પરંતુ આ વખતે ચોમાસું ગુજરાતમાં વિલંબ આવવાનું છે। ત્યારે આપણે મિત્રો જાણીશું કે 16, 17, 18, 19થી લઈને આ મહિનાના અંતિમ દિવસો સુધીની આગાહીઓ ઉપર નજર કરીશું। એટલું જ નહીં, જોઈશું કે આજે મિત્રો વર્ષ 2026નું ચોમાસું છે એ શું અરબ સાગરમાં વધુ આગળ વધ્યું કે નહીં, કઈ જગ્યાએ પહોંચ્યું છે। એટલું જ નહીં, ગુજરાતમાં વાવણી ક્યારે થશે, કારણ કે ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે। આ વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે ગુજરાતમાં નબળા ચોમાસાના સમાચારની વચ્ચે કયા ગુજરાતના એવા જિલ્લાઓ છે કે જ્યાં વધુ નબળું ચોમાસું રહી શકે છે, આપણે એ પણ જાણીશું આજના આ વિડીયોની અંદર। સાથે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી, એટલું જ નહીં, ટી20એ આપેલા ઈંડાએ આ વખતે નબળા ચોમાસાના સમાચારની વચ્ચે આશા જગાવી છે। ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું સારું રહી શકે છે। આ તમામ અપડેટો મિત્રો આપણે એક પછી એક જાણીશું। એ પહેલાં જો તમે મિત્રો અમારી ચેનલ માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપણે જાણીશું કે જે ગ્લોબલ વોર્મિંગ અને અલ્નીનો જેવી ઘટનાઓ ઘટી રહી છે, આ વખતે ચોમાસું અરબી સમુદ્રની અંદર હાલ ચોમાસું જે અત્યાર સુધી પાછલા એક અઠવાડિયાથી મિત્રો નબળું પડી ચૂક્યું છે અને મહારાષ્ટ્રના હરનાઈ પાસે એટલે કે મહારાષ્ટ્રના રત્નાગિરીના દરિયાઈ કાંઠાથી લઈને થોડે ઉપર નબળું પડેલું છે। આ ચોમાસું પાછલા 4-5 દિવસથી એક ડગલું પણ આગળ વધ્યું નથી। એટલું જ નહીં, જે ભાગોની અંદર ચોમાસાનું આગમન થઈ ગયું છે તે ભાગમાં પણ ચોમાસાની વરસાદની ગતિવિધિ દિવસે દિવસે ઘટી ગઈ છે। ત્યારે તમે અહીં અત્યારના અમે તમને લાઈવ સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરાવીશું। આપ સર્વે મિત્રો જોઈ શકો છો, બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ અત્યારે ખૂબ જ સક્રિય જોવા મળી છે અને બંગાળની ખાડીમાં કડાકા સાથે ભડાકા સાથે વરસાદની સંભાવના વધતી જોવા મળી। બાંગ્લાદેશ, બિહાર, પૂર્વ ભારતના તમામ રાજ્ય, એટલું જ નહીં, મધ્ય ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની ગતિવિધિ દિવસે દિવસે વધતી જોવા મળી છે। આપણા ગુજરાત, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો, કર્ણાટકના ભાગોમાં પણ જે ચોમાસું છે એ મિત્રો આગળ વધ્યું। સાથે સાથે મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। અત્યારે મિત્રો મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠા આજુબાજુના વિસ્તારોમાં નિષ્ક્રિય અવસ્થામાં ચોમાસું જોવા મળ્યું। આપણે જોઈશું કે ગુજરાતમાં ક્યારે ચોમાસાનો વરસાદ જોવા મળશે। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો। ગુજરાતના વાતાવરણની અંદર નજર કરો તો હાલ તમે જોઈ શકો છો મિત્રો, ગુજરાતના ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં મિત્રો, સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણથી લઈને પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં, મધ્ય ગુજરાતના વાતાવરણમાં અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અત્યારે મધ્યપ્રદેશના ભાગોમાં અસર સૌથી વધારે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવનારા દિવસોમાં ભેજનું પ્રમાણ વધી શકે છે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવેલો જોવા મળશે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે નજર કરીશું તો કે ગુજરાતમાં મિત્રો અત્યારે 5 જિલ્લામાં આવનારી કલાકોને લઈને કોઈક સ્થળે હળવા તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન ડિપાર્ટમેન્ટ 2026ના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે પછી ચોમાસાનું આગમન ક્યારે થશે। પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે થઈ ગયું છે અને હાલ ચોમાસું કઈ જગ્યાએ આગળ વધી ગયું છે। 15 જૂન સુધીની અપડેટ સામે આવી હતી। એમના વિશે જો નજર કરીએ તો બંગાળની ખાડીમાં જે મિત્રો અત્યારે જે ચોમાસાની પાંખ સક્રિય બનેલી જોવા મળી છે, એ આગામી દિવસોમાં છત્તીસગઢ લાગુના વિસ્તારોમાં ચોમાસું હજુ પણ આગળ વધી શકે છે। મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો પર પહોંચેલું ચોમાસું મિત્રો 8 જૂનથી ત્યાં ને ત્યાં જ જોવા મળી રહ્યું છે અને હજુ પણ તમે અહીં લાઈવ જોઈ શકો છો। ચોમાસાની મિત્રો જે રેખા હતી એમને લઈને જે માહિતી આપવામાં આવી છે એમના વિશે નજર કરીશું। ચોમાસાની જે ઉત્તરીય
ગુજરાતના ભાગો તરફ ચોમાસું આગળ વધવાના સમાચાર હૈદરાબાદના જે વિસ્તારો છે ત્યાંથી ચોમાસું આગળ વધી શકે છે। આવનારા દિવસોની અંદર હવામાન વિભાગે સ્પષ્ટ આગાહી વ્યક્ત કરી છે કે આવનારા 4થી લઈને મિત્રો 5 દિવસની અંદર મહારાષ્ટ્રના બાકીના આગળના વિસ્તારો એટલું જ નહીં, મુંબઈના ભાગો હોય, અરબ સાગરના ભાગો હોય, તેલંગાણા, ઓડિશાના વિસ્તારો છે એ રાજ્યમાં આવનારા દિવસોમાં મિત્રો 4થી 5 દિવસમાં ચોમાસું છે આગળ વધી શકે છે। અને લાઈવ તમે જોઈ શકો છો અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહીઓ સામે આવી છે એમના વિશે વાત કરીશું। આપ સર્વે મિત્રો જોઈ શકો છો આપણા ગુજરાત માટે મોટા વરસાદની સંભાવના તો હાલ જાહેર કરવામાં નથી આવી, પરંતુ આપણા પાડોશી રાજ્યો એવા મહારાષ્ટ્રના વિસ્તારો છે તે ભાગોમાં અત્યારે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે। અત્યારે ગુજરાતમાં ધૂળની ડમરીઓ અને તોફાન ઉડતું જોવા મળ્યું। રાજસ્થાન, દિલ્હી, આ સાથે હરિયાણાના જે વિસ્તારો છે, મધ્યપ્રદેશના ભાગો છે ત્યાં પણ વરસાદની અત્યારે ઓરેન્જ એલર્ટવાળી વોર્નિંગ આપવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે તમે જોઈ શકો છો મિત્રો આવનારી 16 જૂનથી જ એટલે કે આજ રોજથી રાજ્યમાં રાજસ્થાનના વિસ્તારોમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આવતીકાલે 17 તારીખના રોજ પણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો વરસાદમાં ફરી એકવાર વધારો થશે, જેમાં મિત્રો હવે પછી ગુજરાતની અંદર કયા પ્રકારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં હવે પછીના દિવસોમાં હળવા વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે અને આમ તો મિત્રો 20થી લઈને 21 અને ત્યાર પછી 22 જૂનના સમયગાળા દરમિયાન આઈએમડી તરફથી ખાસ તમે જોઈ શકો છો અત્યારે બપોર પછીના જે ગુજરાત રાજ્યની અંદર જે સમયગાળા દરમિયાન જે વરસાદની ગતિવિધિ ફરી એકવાર વધશે। ખાસ કરી મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો મિત્રો 5 જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ એટલું જ નહીં મિત્રો, ગુજરાતના જુદા જુદા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં આવનારી કલાકોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના વિસ્તારો છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છના વાતાવરણમાં પણ અત્યારે વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। એટલું જ નહીં મિત્રો, ખાસ કે 17, 18, 19 અને 20 જૂનના સમયગાળા દરમિયાન જે મેપ જાહેર કરવામાં આવ્યો, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ રજૂ કરવામાં આવ્યા, સાથે કોઈક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ મિત્રો 17, 18, 19 તારીખના રોજ તમે જોઈ શકો છો, 20 તારીખના રોજ મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જે અટકી પડેલું જે ચોમાસું નબળું પડ્યું છે એ તમે જોઈ શકો છો ફરી એકવાર સક્રિય થશે। મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો 18, 19, 19 તારીખના રોજ ફરી એકવાર પાકિસ્તાન કરાચીના વિસ્તારમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને બદલાતા વાતાવરણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં ગુજરાતના મિત્રો ગીર સોમનાથના વિસ્તારો છે। સાથે સાથે આપ સર્વે મિત્રો જોઈ શકો છો 18 તારીખના સમયગાળા પછી 21 તારીખ સુધીના વાતાવરણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વરસાદની શક્યતા મોડેલો સામે આવી છે। અત્યારે આવનારા કલાકોની અંદર મિત્રો ગુજરાતમાં અત્યારે કયા કયા જિલ્લાના વાતાવરણીય અસ્થિરતા અને વરસાદી મોડેલો જોવા મળ્યા, કયા ભાગોમાં વરસાદની સંભાવના છે, આપ સર્વે મિત્રો જોઈ શકો છો। અમે તમને અત્યારે લાઈવ બતાવી રહ્યા છીએ। ખાસ હાલ રાજ્યમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ જેમ સમયગાળો પસાર થશે તેમ આજે વહેલી સવારથી જ અપડેટો સામે આવી હતી। ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ગ્રામીણ પંથકોના ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળશે। વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। આજે મિત્રો વહેલી સવારથી જ વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, કોઈ ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ અત્યારે મધ્યપ્રદેશના જે વિસ્તારો છે કે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇન્દોર વચ્ચે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક પણ સતત આગળ વધતી જોવા મળી છે। ગુજરાતમાં પણ મિત્રો પશ્ચિમી વિક્ષેપની અસરો ફરી એકવાર વધી રહેલી જોવા મળશે। વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। વડોદરા છે, આ સાથે મિત્રો છોટાઉદેપુરના વિસ્તાર છે, ગોધરાના વિસ્તાર છે, દાહોદના વિસ્તારો છે, તમે જોઈ શકો છો અન્ય ઘણા બધા વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, બોટાદના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની સંભાવના। રાજકોટ આ સાથે સુરેન્દ્રનગરના વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં થંડરસ્ટોર્મના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। ઘણા બધા ભાગોમાં મિત્રો છાંટા પડશે તેવા દ્રશ્યો સામે આવશે અને અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ હાલ પૂરતી જાહેર કરવામાં આવી છે। અહીં મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર જેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે। વલસાડ, ડાંગ, વાપી,
સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સાથે કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં લખપતનો વિસ્તાર છે, ખાવડ છે, રાપરના ભાગોમાં હાલ વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। અને હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે પણ મેઘરાજા હવે પછીની કલાકોમાં હવે પછીના દિવસોમાં મન મૂકીને વરસવાના હોય તેવા દૃશ્યો સામે આવશે। આમ લાંબા ગાળાના 10 દિવસનું અનુમાન પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। વાદળ છવાયેલું વાતાવરણ છે એ જોવા મળી શકે છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને સૌથી અગત્યના અને હવામાન સમાચારના રાહતના સમાચાર સામે આવ્યા। જ્યાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન ભર બપોરે કાળા દિબાંગ વાદળાઓ મંડરાતા જોવા મળ્યા, જેમાં કચ્છના તમામ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અને ખાસ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે ખૂબ જ વધતી જોવા મળી છે। પરંતુ મિત્રો વાદળ છવાયેલા વાતાવરણ વચ્ચે રેન અને ઠંડા વિશે જો નજર કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાંથી આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળશે। મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો ફરી એકવાર 17 તારીખ 18 તારીખના રોજ કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું વોર્મિંગ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છાંટા પડ્યાના પણ સમાચાર સામે આવ્યા। અત્યારે પૂર્વાનુમાન છે સૌરાષ્ટ્રની અંદર જો નજર કરીશું તો કે મિત્રો આજે 16 તારીખ 17 તારીખ અને 18 તારીખના રોજ હવામાન વિભાગના સમાચાર સામે આવ્યા છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે જોઈ શકો છો મિની વાવાઝોડું ફૂંકાઈ શકે છે, કારણ કે અત્યારે અફઘાનિસ્તાનનો વિસ્તાર છે, પાકિસ્તાનના વિસ્તારોમાં આવનારા દિવસોમાં કૃત્રિમ વરસાદી સિસ્ટમ બનતી જોવા મળવાની છે, પરંતુ ધીમે ધીમે બદલાતા વાતાવરણને લઈને હવામાન સમાચાર સામે આવશે। હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ બની શકે છે, ચોમાસું વધુ મજબૂત બની શકે છે તેવા દ્રશ્યો સામે આવશે। 18, 19 અને 20 જૂનના સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે, પરંતુ મિત્રો અત્યારે આવી રહેલા જે અપડેટોને લઈને જે 20 જૂનના સમયગાળા દરમિયાન કોઈક ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે તો કોઈક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ હાલ પૂરતી મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। 20 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમો છે એ આગળ વધતી જોવા મળવાની છે, પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને ચિંતાજનક આગાહી સામે આવી છે। આગાહીમાં અંબાલાલ પટેલે ખેડૂતો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા, કારણ કે અસહ્ય ગરમી અને હવાની અંદર ભેજના પ્રમાણના કારણે ગુજરાતમાં વરસાદ લંબાઈ શકે છે, ખેંચાઈ શકે છે। મુંબઈ પાસે આવીને પહોંચેલું ચોમાસું અટકાઈ ગયું છે, અરબ સાગર હાલ નિષ્ક્રિય જોવા મળી રહ્યો છે। મુંબઈમાં 10 અથવા તો મિત્રો 15 જૂન સુધી ચોમાસાના અલ્નીનો સક્રિય થવાને લઈને સમાચાર સામે આવ્યા, પરંતુ હવે પછી મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં પણ તમે લાઈવ જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, પરંતુ લાઈવ જોઈ શકો છો મિત્રો નવી લો પ્રેશર છે, નવી હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે। એમના કારણે અત્યારે ગુજરાતમાં કયા વિસ્તારની અંદર, જેમાં આવનારી 23 જૂન સુધીનું પૂર્વાનુમાન છે વ્યક્ત કરવામાં આવ્યું છે। ક્લાઉડ વિશે વાત કરીશું, વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળશે અને બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયેલું જોવા મળશે અને મેઘ તાંડવ શરૂ થતો જોવા મળી શકે છે। લાઈવ તમે જોઈ શકો છો મિત્રો ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ હાલ પૂરતી દર્શાવવામાં આવી છે। અમુક ભાગોમાં અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આવનારા દિવસોમાં અને આવનારા મહિના જુલાઈ મહિનાની અંદર કેવું વાતાવરણ ગુજરાતનું રહેશે એમના વિશે વાત કરીશું। વાવણી લાયક વરસાદ જોવા મળશે કે નહીં તેમના વિશે પણ વિગતવાર માહિતી મેળવવાના છે। સાથે મિત્રો જો નજર કરીશું મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે કોઈક સ્થળોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ છે જોવા મળશે, તો કોઈક ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અને આગાહીકારકો દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીશું। સાથે મિત્રો બદલાતા વાતાવરણને લઈને અત્યારે જે ખાસ કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદનું જે મિત્રો તાપમાન છે આવનારા દિવસોમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી છે ઘટી શકે છે, કારણ કે મિત્રો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સામાન્ય
સામાન્ય કરતાં આ વર્ષે ખૂબ જ અલ્નિનોની સૌથી વધારે ટિકિટ ખાસ મિત્રો તમે જોઈ શકો છો અસર વર્તાતી જોવા મળવાની છે અને ખેડૂતો માટે પણ મિત્રો આ વર્ષનું ચોમાસું છે ખૂબ જ નબળું સાબિત થશે, કારણ કે ઓછા વરસાદ દરમિયાન તમે નજર કરી શકો છો કે હવે પછી નિષ્ણાતો દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી, મોડલોના આધારે જે આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે અને હવે પછીના દિવસોની અંદર તમે લાઈવ જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાના આગમનને લઈને જે તારીખો વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. પરંતુ મિત્રો તમે મેપમાં પણ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સૌથી અગત્યના હવામાન સમાચારો પર જોઈ શકો છો. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અનેક સ્થળોમાં ભારે વરસાદ જોવા મળશે, તો અમુક ભાગોમાં 19થી લઈને 22 જૂનના સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા અને મેઘરાજા મન મૂકીને વરસવાનો હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. મિત્રો બદલાતા વાતાવરણને લઈને અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને કોઈક ભાગોમાં મિત્રો 19થી લઈને 20 જૂનના સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. સાથે મિત્રો એવું અનુમાન છે કે 19, 20, 21, 22 અને મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાના આગમનની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ હતી એ ખૂબ જ નબળી પડી ગઈ છે, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાં અને મિત્રો લાઈવ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં અત્યારે 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય છે. જો આ વરસાદી સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે તેવા દ્રશ્યો પણ સામે આવી છે. અને મિત્રો હજુ પણ બદલાતા વાતાવરણને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે મિત્રો જો વાત કરીશું. સાથે બદલાતા વાતાવરણને લઈને લાંબા ગાળાની આગાહી અને મિત્રો અત્યારે જે મૃગશીર્ષ નક્ષત્ર ચાલ્યું છે એને ત્યાર પછી ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા, પરંતુ બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો હજુ પણ મિત્રો ગુજરાતના વાતાવરણમાં 24થી લઈને આવનારી 29 જૂનના સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા ગુજરાતમાં પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો. એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. 15 જૂન પછીના દિવસોની અંદર ગુજરાતમાં હીટ વેવને લઈને સૌથી મોટા આગાહીકારક અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ મિત્રો નવા હવામાન સમાચાર સામે આવ્યા છે, કારણ કે મિત્રો તે તમે લાઈવ જોઈ શકો છો તોફાની પવનો